हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो आज આપણે બો લઈને આવ્યા છીએ હેર ક્લિપ માટે। તો આ સરસ મજાનો ડિઝાઇનર બ્રો છે। જો આ શાઇનિંગ વાળી છે એટલે તમને એમાં થોડી ઓલી બતાતી હશે, પણ બહુ સરસ લાગે છે। એકદમ સરસ મજાની બનીને તૈયાર થઈ છે। તો આ બહુ સાવ ઇઝી છે અને સરસ મજાની હેર ક્લિપમાં પણ તમે આને યુઝ કરી શકો છો। તો ચાલો આપણે હેર ક્લિપ માટે બ્લો બનાવી લઈએ। તો પહેલાં આપણે નોટ વાળી લેશું અને આપણે ચેન કરવાની છે। તો 20 ચેન કરવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 આપણે આ 20 ચેન કરી લીધી છે। હવે આપણે ચેન 1 2 અને 3 ચેન મૂકી અને ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરવાનો છે। આવી રીતે પાછી આપણે 3 ચેન લેવાની છે અને નીચે પણ 3 સ્કીપ કરી અને ચોથી ચેન ઉપર આપણે 1 2 3 ચેન મૂકી અને ચોથી ચેન ઉપર આપણે આવી રીતે સ્લીપ સ્ટિચ સિંગલ ક્રોશિયા 3 ચેન અને 3 નીચે સ્કીપ કરવાની છે। ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા 1 2 3 ચેન, આ 3 સ્કીપ કરી ચોથી ચેન ઉપર સિંગલ ક્રોશિયા, પાછું આપણે 1 2 3 ચેન અને આપણે 1 2 3 અને ચોથી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા। આવી રીતે આપણે 5 લૂપ થઈ ગયા। પાછી આપણે રિપીટ પેટર્ન કરવાની છે। 1 2 ને 3 ચેન કરી અને આ જે લૂપ છે એમાં જ આપણે સિંગલ ક્રોશિયા કરી દેવાનો છે। પાછી 1 2 3 એની ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા 1 2 ને 3 ચેન 1 2 3 સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે અને 3 ચેન લેતું જવાનું છે। હવે આપણે આ લાસ્ટ જે હતી એમાં પણ આપણે એક સિંગલ ક્રોશિયા કરી લેશું। પાછી આપણે 3 ચેન કરવાની છે, હવે ટર્ન કરી દેવાનું છે વર્કને અને 1 2 3 ચેન કરવાની છે અને એક લૂપમાં આપણે એને એવી રીતના બનાવતું જવાનું છે। 3 ચેન 5 જ મિનિટમાં બનીને સરસ મજાની ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે। તમે હેરમાં એને નાખી શકો છો અને આપણું વેસ્ટ યાર્ન હોય એ પણ આમાં વપરાઈ જશે। મેં અમારી પાસે થોડીક યાર્ન બચી હતી એમાંથી મેં આ 2 ક્લિપ બનાવી લીધી છે। તમે પણ એવી રીતે વેસ્ટ યાર્નમાંથી બનાવી શકો છો। રિપીટ કરતી જવાની છે આપણે પેટર્ન, આમાં વધારવાનું કે ઓછું કરવાનું કે ઘટાડવાનું કંઈ છે નહીં। આપણે 3 ચેન કરતું જવાનું છે અને એક લૂપમાં આપણે સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે। તમને જો મારા વિડીયો સમજાતા હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોઝ તમારે સૌથી પહેલાં જોવા માટે ઓલ બટન ઉપર ક્લિક કરી દેશો તો સૌથી પહેલાં મારો વિડીયો તમને મળી જશે।
તો આ વેસ્ટ ઊનનો આઈડિયો કેવો તમને લાગ્યો એ મને જરૂરથી જણાવશો. આ 2 મિનિટમાં પણ બનીને તૈયાર થઈ જાય એટલો સરસ આઈડિયા છે. એક ચેન લઈ આપણે દોરો કટ કરી લેશું. હવે આપણે આને આવી રીતે દોરો વીંટી લેવાનો છે. આવી રીતે અને પાછળ નોટ વાળી લેવાની છે. એક્સ્ટ્રા અહીંયા બધું કટ કરી લેશું આપણે. તો આપણો બો બનીને રેડી થઈ ગયું છે. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.